માળિયાહાટીના ક્ષત્રિય યુવક મંડળ અને પાંજરાપોળ સમિતિ દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે પશુ પક્ષીને લાડવા બનાવી ખવડાવ્યા હતા। ગૌ પ્રેમીઓએ ઉત્સાહભેર ગૌ સેવા માટે અનાજ, ખોળ, કપાસ, ભૂસા અને ગોળનું દાન કર્યું હતું। આ તકે દાન આપનાર ઉદાર મનુષ્યોને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ગૌ સેવા માટે એકત્રિત દાનથી આખું વર્ષ ગાયોની સેવા કરવામાં આવશે। ગૌદાન અને સેવા માટે સમગ્ર વિસ્તારમાં ખાસ ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળી હતી। हाटी क्षत्रिय समाज गो सेवक युवक मंडल द्वारा आज उत्तरायण पवित्र दिवसे रेडियार गायों माटे नहींतर आपड़ा कोई પાંજરાપોળ હોય કે ગૌશાળા હોય એ ગાયોની અંદર તો ફનફાળા આવતા હોય, પણ જે રેડિયાર ગાયો છે એમનું કોણ, એ ગાયો માટે કોણ? આજે લગભગ છેલ્લા 10 વર્ષ થયા હાટી ક્ષત્રિય ગો સેવા સમિતિના યુવાનો દ્વારા અહીંયા મારી હાટીના રુદ્રેશ્વર ચોકડી પાસે અહીંયા જે કોઈ પણ વાહનવાળા નીકળે એમને વિનંતી કરવામાં આવે છે કે આ ફૂલની પાખડી રૂપે આપ યોગદાન આપો, જેથી ગૌ માતાની સેવા થઈ શકે, જે રેડિયા ગૌ માતાઓ છે એની સેવા થઈ શકે, કારણ કે એમનું કોઈ નથી। આજે જયારે ચોમાસાની અંદર ચરીને પોતાનું પેટ ભરી શકે, પણ શિયાળાની ઉનાળાની અંદર જયારે એની પાસે કોઈ ચારાની વ્યવસ્થા ન હોય ત્યારે જ્યાં ફનફાળો ઉઘરાવવામાં આવે છે એ ફનફાળામાંથી ચારો લઈ અને બીજા 8 મહિના સુધી એ ગૌ માતાઓને આપવામાં આવે છે અને ગૌ માતાની સેવા કરી શકીએ છીએ। જોકે આપણે માતાની સેવા તો શું કરી શકીએ, પણ આપણે એક ફરજનો ભાગ રૂપે કે આપણે કઈ સનાતન ધર્મની અંદર જો જન્મ લીધો હોય અને માતા જયારે ગૌ માતાને માતા કહેતા હોય તેની સેવા કરવી પણ આપણે ફરજનો ભાગ છે। તે આપણો ફરજનો ભાગ સમજી અને અમારા યુવાનો તન મન ધનથી ઘણા દિવસો ત્યાં મહેનત કરીને મારિયાની ગામની અંદર ફાળો ઉઘરાવીને અને રોડ ઉપર ફાળો ઉઘરાવીને ગૌ માતા માટે કામ કરી રહ્યા છીએ। જય ગૌ માતા।